નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યું છે આકાશી આફતનું મોટું સંકટ। તો અંબાલાલ પટેલે તારીખ સાથે આપ્યું રેડ એલર્ટ। જ્યાં દોસ્તો ગુજરાતમાં હજુ પણ મેઘમહેર યથાવત છે। તો છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા દ્રઢ નિશ્ચયથી વરસાદ વરસાવી રહ્યા છે। ત્યારબાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આગામી અઠવાડિયામાં હવામાનમાં મોટા ફેરફારો થશે તેમજ બંગાળની ખાડીમાં વધુ એક સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર 30 જુલાઈની આસપાસ ગુજરાત પર જોવા મળશે। તો આ સિસ્ટમના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને 30 જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળશે, જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડામાં સપ્તનદી સંગમ બન્યો અફાટ દરિયો। જ્યાં દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના વૌઠા તેમજ પાલ્લા નજીકની સપ્તનદી સંગમ સ્થાને પૂરના પાણીની ભારે આવક થઈ છે। તો જેમાં સાબરમતી, વાત્રક, શેરડી, માઝમ, મેસો તેમજ ખારી અને હાથમતી નદીમાં તોતિંગ નીર ઠરાવતા તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। તો નદીઓ દરિયામાં ફેરવાતા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારો માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે તેમજ ગ્રામજનોને નદીના પટમાં ન જવા તથા સતત સાવચેત રહેવાની કડક સૂચના આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં સામાન્ય કરતાં 12% વધારે વરસાદ નોંધાયો છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। તેમજ 30 જુલાઈની આસપાસ નવી વધુ એક સિસ્ટમ સક્રિય થતાં 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ બને તેવી સંભાવના છે। તો ચાલુ મોન્સૂન સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 12% વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં કેટલા ટકા અંદાજે વરસાદ નોંધાયો છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સેટેલાઇટ તસવીરોએ ચિંતા વધારી છે। જ્યાં દોસ્તો દેશમાં આશરે 90થી લઈને 92% વિસ્તારોમાં ગાઢ વાદળો છવાયેલા છે। તો ઇસરોની સેટેલાઇટ તસવીર અનુસાર મધ્ય, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વાદળોની ગીચતા વધારે છે તેમજ IMDએ ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો આ સાથે જ હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તરાખંડમાં પણ સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। તો ગુજરાતમાં પણ લો પ્રેશર સિસ્ટમના કારણે અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સુરેન્દ્રનગર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ ડેમોમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે। જ્યાં દોસ્તો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળ સંપત્તિમાં મોટો વધારો થયો છે તેમજ જિલ્લાના મુખ્ય ધોળીધજા તેમજ વાંસલ ડેમ 100% ક્ષમતાએ ભરાઈ ચૂક્યા છે। તો આ સાથે જ નાયકા ડેમમાં 70% અને અન્ય ડેમમાં સરેરાશ 65% કરતાં વધારે જળસંગ્રહ નોંધાયો છે। તો વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે તેમજ લોકોને ડેમ તેમજ નદી વિસ્તારોમાં અવરજવર ન કરવાની અપીલ કરી છે। તો ખેડૂતો તેમજ સ્થાનિકોમાં પાણીની આવકથી આનંદનો માહોલ જોવા મળ્યો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત અને મહારાષ્ટ્રનો સંપર્ક ખોરવાયો। જ્યાં દોસ્તો ગુજરાતના સાપુતારા તેમજ ડાંગ જિલ્લામાં અવિરત સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોવાઈ ચૂક્યો છે। તો આના કારણે સાપુતારા બોર્ડર પાસે હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તો GSRTC તેમજ મહારાષ્ટ્ર તરફ જતી તમામ આંતરરાજ્ય બસોનું સંચાલન પણ અસ્થાયી રૂપે અટકાવી દીધું છે। તો અનેક મુસાફરો અટકવાઈ પડ્યા છે તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ હાઈવેના સમારકામ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સંકલન કરી રહ્યું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવે વારંવાર કેવાયસી કરાવવામાંથી મળશે મુક્તિ। જ્યાં દોસ્તો દેશભરની બેંકો તેમજ વીમા કંપનીઓ ઓગસ્ટથી CKYC 2.0 લાગુ કરવા જઈ રહી છે। તો આ સિસ્ટમ હેઠળ ગ્રાહકોની મંજૂરીથી સંસ્થાને સેન્ટ્રલ ડેટાબેઝમાંથી ચકાસાયેલા કેવાયસી માહિતી સીધી જ મેળવી શકશે, જેથી ગ્રાહકોએ વારંવાર ઓળખ તેમજ સરનામાના પુરાવા આપવા નહીં પડે, તેમજ નવું ખાતું ખોલાવવું કે રોકાણ કરવું હવે વધારે સરળ પણ બનશે। તો CKYC 2.0 માં દરેક રેકોર્ડને મજબૂત કોન્ફિડન્શિયલ સ્કોર મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, દેશભરમાં વરસાદી તાંડવ તો પૂર અને ભૂસ્ખલન। જ્યાં દોસ્તો દેશમાં ચોમાસાના અતિભારે વરસાદથી આસામ, જમ્મુ કાશ્મીર તેમજ નાગાલેન્ડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે હાહાકાર મચ્યો છે, તેમજ અસમમાં બ્રહ્મપુત્રના પૂરમાં 41 લોકોના મોત થયા તેમજ 6.60 લાખ લોકો પ્રભાવિત થયાના અહેવાલ મળ્યા છે। તો આ સાથે જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનથી 27 લોકોના મોત થયા તેમજ હાઈવે પણ બંધ છે, તો જ્યારે નાગાલેન્ડમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે। તો આ સાથે જ રોડ, વીજળી તેમજ સંપર્ક ઠપ થતા રાહત કાર્ય જારી છે, તેમજ હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો આ તારીખથી વરસાદ ફરી એકવાર ભૂકા બોલાવશે। તો બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં મેઘરાજા હજુ પણ શાંત થવાના મૂડમાં નથી, તો અત્યારે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે। તો હવામાન વિભાગે વધુ એક મોટા સમાચાર આપ્યા છે, જેમાં બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 30 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદ ભૂકા બોલાવશે। તો આ ખતરાને જોતા આગામી 2 દિવસ માટે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેમજ આ નવી સિસ્ટમના પગલે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 4 દિવસમાં પીએમની ત્રીજી રીલ સામે આવી છે। જ્યાં દોસ્તો પીએમ મોદીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો શેર કરીને કહ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી થઈ રહી છે। તો તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ બનાવી ચૂકી છે, જેમાં કડક સજાની જોગવાઈઓ માટે સંસદમાં પગલાં લેવામાં આવશે। તો પરીક્ષા પ્રણાલીને વધારે વિશ્વસનીય બનાવવા ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર પણ મૂક્યો છે। તો નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર ટાસ્ક ફોર્સ પણ બનશે, જે પરીક્ષા સુધારણા ઉપર કામ કરશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે। જ્યાં દોસ્તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ગોળીની ગતિએ વધારો થતા ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। તો માત્ર 20 દિવસમાં ભારતનું ક્રૂડ બાસ્કેટ 51.5%થી વધીને $103.33 પ્રતિ બેરલ થઈ ગયું છે। તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર નુકસાનનું ભારે દબાણ પણ ઊભું થયું છે। તો આગામી દિવસોમાં જો સ્થિતિ નહીં સુધરે તો સામાન્ય જનતાએ ઈંધણના ભાવ વધારાને મોટો ઝટકો સહન કરવો પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પનો મોટો નિર્ણય, તો ઈરાન ઉપર હુમલાનો પ્લાન ટળ્યો। જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે મોટો સૈન્ય હુમલો હાલ રોકી દીધો છે। તો સૈન્ય સલાહકારોએ ચેતવણી આપી હતી કે વ્યાપક કાર્યવાહીથી અમેરિકા પાસે રહેલી પેટ્રિયટ ઇન્સ્પેક્ટર મિસાઇલોની અછત સર્જાઈ શકે છે। તો એપ્રિલ સુધીમાં સેના 1200થી વધારે મિસાઇલોનો ઉપયોગ કરી ચૂકી છે, તેમજ આથી ટ્રમ્પે લશ્કરી એક્શનને બદલીને આર્થિક દબાણ વધારીને ઈરાન સંબંધિત 9 જેટલી કંપનીઓ તેમજ 4 લોકો ઉપર નવા કડક પ્રતિબંધો લગાડ્યા છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કાઉન્ટર તેમજ ડ્રોન સિસ્ટમ તો ભાર્ગવાસ્ત્રનું સફળ ટ્રાયલ થયું છે. જ્યાં દોસ્તો ભારતીય સેના સામે નાગપુરમાં સ્વદેશી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્રનું સફળ લાઈવ ટ્રાયલ કરવામાં આવ્યું છે. તો SDAL દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ હવાઈ હુમલા અને ડ્રોનના ઝુંડ એટલે કે સ્વર્મ જેવા જોખમો સામે રક્ષણ આપશે. તો તેને સેનાના C4I નેટવર્ક સાથે જોડી શકાય છે. તો આ સાથે જ ગાડી ઉપર સરળતાથી ફિટ થતી આ મોબાઈલ સિસ્ટમને ઝડપથી તૈનાત પણ કરી શકાય છે, જેથી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારે મજબૂત થશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા એરપોર્ટ ઉપર એર કાર્ગો સેવાને મળી મંજૂરી. જ્યાં દોસ્તો વડોદરા એરપોર્ટ ઉપર આગામી 1 મહિનામાં એર કાર્ગો સેવા શરૂ થશે, જેની જાહેરાત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કરી છે. તો કેન્દ્રીય મંત્રી સાથેની બેઠક બાદ આ મંજૂરી મળી હતી, જેનાથી સ્થાનિક ઉદ્યોગોનો સમય તેમજ નાણાંમાં બચત થશે. તો જ્યારે આ ઉપરાંત હબ એન્ડ સ્પોક મોડેલથી મુસાફરોનું ઇમિગ્રેશન વડોદરાથી જ થઈ જશે, જેથી દિલ્હી કે મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટ ઉપરથી કનેક્ટિંગ ફ્લાઇટ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ અત્યંત સરળ બનશે.